મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય શ્રી સ્વામિનારાયણ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ડિસ્ક્લેમર જોઈ લઈએ કે અહીંયા પ્રસ્તુત થતા તમામ વિચારો ઉદ્ભવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના પ્રવર્તન માટે છે. તો આજે પ્રચલિત કોઈ પણ અસંગત વિચારો કે મતનું ખંડન થાય તો તેને પ્રભુની કૃપાથી મારા સ્વધ્યન કે વ્યક્તિગત વિચારો કે મૂળભૂત ગ્રંથોને આધારે છે એવું સમજવું, પણ કોઈ વ્યક્તિ વિશેષ કે સંસ્થાના વિરોધ માટે ન સમજવું, સાથે જ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિના પ્રચાર માટે પણ ન સમજવું. ઓકે, તો આજનો ટોપિક છે સ્વામિનારાયણ ભગવાનનું ગોલોકધામ, એ જ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ. એ પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના આધારે એને જોઈશું. હવે હું અહીંયા રિકમેન્ડ કરીશ કે તમે જો આગળની વિડીયો ના જોઈ હોય ગોલોકપતિ અક્ષરધામ, એમાં ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ અને પછી એક સ્વામીની વાતથી જે ગોલોક અને અક્ષરધામને જુદા પાડવાનો સંશય ઊભો થયો હતો એ વાતનું નિરાકરણ પણ આપણે શાસ્ત્રોના આધારે કર્યું. એ બંને વિડીયો જોયા પછી આ વિડીયોને કન્ટિન્યુ કરજો, કેમ કે આમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ ભગવાનના ધામને ગોલોક શબ્દથી વર્ણવેલો છે અને ભગવાનના ધામ તરીકે ગોલોક શબ્દનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. એના પ્રમાણ જોઈશું અને એ જ ધામને અક્ષરધામ તરીકે પણ કહેવામાં આવ્યું છે. એ બંને પ્રમાણો આપણે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના આધારે જોઈશું. તો અહીંયા આગળની વિડીયોમાં જોયા પ્રમાણે અહીંયા જે મેં ફિગર દોરી છે કે આ વસ્તુને સમજાવવા માટે કે ગોલોકમતી અક્ષરધામ એવું કેમ ઉલ્લેખ કરવામાં આવે છે. તો ધામનું વિસ્તૃત નિરૂપણ માટે ગોલોક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યાં વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી સાથે બિરાજમાન છે એ સ્થાનનું વર્ણન કરવા માટે અક્ષરધામ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જ્યાં ભગવાનનું મૂળ સ્વરૂપ વિરાજમાન રહે છે. બરાબર. એટલે ગોલોક કહો કે ગોલોક મધ્યે અક્ષરધામ કહો કે એને અક્ષરધામ કહો, એ એક જ ધામના પર્યાયવાચી શબ્દો થયા. બરાબર છે. એટલે અમુક જગ્યાએ જ્યારે ગોલોકધામથી ગોલોક શબ્દથી ધામનું વર્ણન કરવામાં આવે તો એ જ ધામનું વર્ણન કરવામાં આવે છે, પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. અને અક્ષરધામ શબ્દ કહેવામાં આવે તો એ અક્ષરધામ એટલે મુખ્ય સ્થાનનું વર્ણન કરવામાં આવે છે. અને જ્યાં ગોલોક મધ્ય અક્ષરધામ તો એ પણ મુખ્ય સ્થાનનું વર્ણન કરવામાં આવે છે. એટલે દરેક આ જે ત્રણ શબ્દો છે એ એક પર્યાયવાચી શબ્દો જ થયા. અને કેમ પર્યાયવાચી શબ્દો થયા? કેમ કે એ બધા શબ્દોથી જે ધામને કીધા છે એ ધામના ધામી એટલે કે એ ધામમાં કયા ભગવાન બિરાજમાન રહે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ રૂપે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી સાથે અને અનેક પાર્ષદો અને અનંત કોટી પ્રકરણ 2 અધ્યાય 44 શ્લોક 79 ગોલોકાધિપતિ સ્ત્વમ કૃષ્ણ, ગોલોકના અધિપતિ શ્રી કૃષ્ણ તમો છો. બરાબર છે. એવું કોને કહે છે? ભગવાન શ્રી હરિ એટલે ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે કહે છે કે તમે જ ગોલોકધામના અધિપતિ છો. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 18 37 ગોલોકેશ પરેશ, ભુજના સુંદરજીએ ગોલોકેશ પણ શ્રી હરિની સ્તુતિ કરી. એટલે આમાં જે ભુજના સુંદરજી છે એ ભગવાન શ્રી હરિની એટલે સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કેવી રીતે કરે છે ત્યારે એમને કેવી રીતે કહે છે? ગોલોકેશ પરેશમ, તમે ભગવાન એટલે ગોલોકના અધિપતિ તમે છો, એવી રીતે ભગવાનની સ્તુતિ કરે છે. પછી જે સતાનંદની સ્વામીએ ભગવાનના 1000 નામ સર્વમંગલ સ્તોત્રમ બનાવ્યું, એમાંથી પછી 108 નામથી જનમંગલ નામાલી સ્તોત્રમ બી બનાવ્યું છે. તો એ જે 1000 નામ છે સર્વમંગલ સ્તોત્રમાં, એમાં શ્લોક 211 છે. એમાં શું કહે છે? દેહાંતે ચ હરેર્ધામ ગોલોકમ પ્રાપ્નું યાદૃશ, શ્રીહરિના 1000 નામોના પાઠ કરનારો કે શ્રવણ કરનારો જન દેહને અંતે શ્રીહરિના ગોલોકધામને પામે છે. બરાબર છે. આ સર્વમંગલ સ્તોત્ર છે તો ભગવાન સ્વામિનારાયણના એમાં 1000 નામ સતાનંદની સ્વામીએ રચેલા છે. જેમ જનમંગલ નામાલી સ્તોત્રમાં ભગવાનના 108 નામનો ઉલ્લેખ છે, એવી રીતે સર્વમંગલ સ્તોત્રમાં ભગવાનના 1000 નામનો ઉલ્લેખ છે. તો એમાં એની ફલશ્રુતિ શું કહે છે સતાનંદની સ્વામી કે 1000 નામોનો પાઠ કરનારો એ દેહને અંતે ક્યાં જશે? તો શ્રીહરિના ગોલોકધામને. અહીંયા અક્ષરધામની જગ્યાએ ગોલોક શબ્દ વાપર્યો. તો હરિ દિગ્વિજયમાં જે ઉલ્લાસ 14 અને શ્લોક 29 એમાં સોથાસ્ય ધામમ પરમ ગોલોકમ પ્રાપ્ત દુર્લભમ, ગોપાળ યોગી શ્રીહરિના અતિ દુર્લભ પરમ ધામ ગોલોકને પામ્યા. આગળ વચનામૃત મધ્ય 19 મહારાજ શું કહે છે? સ્વામિનારાયણ ભગવાન અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તો કયા ધામમાં ગયા? ગોલોકમાં. બરાબર. હવે પછી હરિવાક્ય સુધા સિંધુ છે. બરાબર છે કે જેમાં સતાનંદની સ્વામીએ આખા વચનામૃતનું સંસ્કૃતમાં રૂપાંતરણ કર્યું છે, સંસ્કૃત ભાષામાં. એટલે એમાં તરંગિક ને શ્લોક 15 એમાં શું કહે છે? કૃષ્ણ ઈચ્છા એવ સંપ્રાપ્ત યાતિ ગોલોક ધામ તે,
કૃષ્ણની ઈચ્છાથી જ બ્રહ્મદેહને પામીને ગોલોકધામને પામે છે. બરાબર. પછી તરંગનો શ્લોક 10. ગોલોકાધિપત્યર્યો હિ સ એવાસ્તત્રય નેતર. ગોલોકના અધિપતિ જે છે તે જ સ્વયં અહીં પધાર્યા છે, પણ બીજા કોઈ નહીં. પછી ભક્ત ચિંતામણી પ્રકરણ 13, ચોપાઈ 54. જેવું ગમશે ગોલોક ધણીને તેવું આવશે સહેજે બનીને. એટલે આ ભક્તિદેવી પ્રત્યે ધર્મદેવનું વચન છે. પ્રકરણ 159 આપણે આગળની વિડીયોમાં જોયું હતું ભક્તિ ચિંતામણી, જેમાં ગોલોકધામનું વર્ણન છે. બરાબર છે. એમાં ભગવાનના ધામનું વર્ણન કેવી રીતે કરે છે. જે શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહેવાય રે શ્રી રાધાકૃષ્ણ રહે તે માય રે અતિ અનુપમ ધામ એ રે પ્રામે ઉદ્ધવાશ્રિત જન રે. એટલે ઉદ્ધવાશ્રિત જે બધા મુક્ત છે એ લોકો કયા ધામને પામે છે? ગોલોક ધામને પામે છે. તો અહીંયા બી ભગવાનના ધામને ગોલોક શબ્દથી જ. પછી પ્રકરણ 162 એની ચોપાઈમાં તો શું કહે છે? કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. અહીંયા તો એવું જ કહી દીધું કે શ્રી હરિ એટલે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થઈને કયા ધામમાં ગયા? તો ગોલોકધામમાં, પોતાના ગોલોકધામમાં ગયું. એટલે એમનું નિવાસસ્થાન ગોલોકધામ જ થયું. હવે આપણે એવા પ્રમાણો જોઈશું કે એ ધામને અક્ષરધામ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર છે. તો સત્સંગી જીવનના પ્રમાણો પણ એમાં લઈશું. તો કેમ કે બંને પર્યાયવાચી શબ્દો છે, એટલે અત્યાર સુધી આપણે ગોલોક શબ્દથી એ ધામને નિરૂપણ કરતા શ્લોકો જોઈએ. હવે એ જ ધામને અક્ષરધામ શબ્દથી પણ ઉલ્લેખ કરતા પ્રમાણો આપણે જોઈએ. બરાબર. તો સત્સંગી જીવન પ્રકરણ 1, અધ્યાય 4, શ્લોક 5. સ્વીયમ ધામ તમમ પરમ નયતિ તાન દેહાવાસને અક્ષરમ. શ્રીહરિ પોતાના ભક્તોને દેહને અંતે પોતાની માયાના તમ થકી પર અક્ષરધામ પ્રત્યે તેડી જાય છે. સત્સંગી જીવન પ્રકરણ 1, અધ્યાય 10, શ્લોક 3. તવ ધામ મતમ પરાત પરમ બૃહે દેવાક્ષરમ અવ્યયમ સદા. હે હરે, તમારું ધામ પરાત પર બૃહદ અક્ષર અવ્યવ સદા માનેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 2, અધ્યાય 27, શ્લોક 16. અયક્ષરે બૃહતિ ધામની વસંતમ. અક્ષર બૃહદ ધામમાં નિવાસ કરી રહેલા. આવી રીતે છે. સત્સંગી જીવન પ્રકરણ 3, અધ્યાય 17, શ્લોક 9. નિત્યમ યો અક્ષરધામની દિવ્ય મહસી સ્વે પ્રાકૃતાખ્યાત પરે. પ્રકૃતિના ગાઢ અંધકારથી પર વર્તતા દિવ્ય તેજોમય પોતાના અક્ષરધામમાં નિરંતર વિરાજમાન છો. સત્સંગી જીવન પ્રકરણ 3, 43, 9. અક્ષરવાસીને અક્ષરધામમાં નિવાસ કરી રહેલા. બરાબર. આ સત્સંગી જીવનના આપણે આગળ જે પ્રમાણો છે એમાં ગોલોક શબ્દ વાપર્યો છે. હવે એ જ ધામને અહીંયા અક્ષર શબ્દથી પણ અમુક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. એટલે બંનેને પર્યાયવાચી શબ્દો તરીકે લીધેલા છે. સત્સંગી જીવન 3, 43, 29. ત્વમ રાજતે હિ પરમ અક્ષરધામની ભ્રુમના. હે ભ્રુમન, તમે પરમ અક્ષરધામમાં વિરાજો છો. સત્સંગી જીવન પ્રકરણ 5, 21, 29. બ્રહ્મણ્યે વાસતે અક્ષરે. મુક્ત પુરુષો અક્ષર બ્રહ્મધામમાં રહે છે. પ્રકરણ 4, 46, 6. ધામની સ્વીય અક્ષરાખ્યે વિલસતી ભગવાન. ભગવાન પોતાના અક્ષર નામના ધામમાં મુક્તો સાથે વિલાસ કરે છે. સત્સંગી જીવન 4, 47, 34. સહી નારાયણ સ્વામી ધામન સ્વદાક્ષરાત પરાત. તે આજ સર્વ જગતના સ્વામી એવા નારાયણ પોતાના પર અક્ષરધામ થકી નરાકારી પ્રગટ થયા. પ્રકરણ 4, 68, 5. આત્યંતિકે લય પૂર્વ ભગવાન એક એવ હિ આસિત સ્વયં વાસુદેવમ સ્વીકે અક્ષરધામની. પૂર્વે આત્યંતિક પ્રલયમાં સ્વયં ભગવાન વાસુદેવ જ એક પોતાના અક્ષરધામમાં હતા. એટલે આત્યંતિક પ્રલયની જે વાત આવે છે એનો શ્લોક આપણે જોયું. તો અહીંયા બી અક્ષરધામનો ઉલ્લેખ આવ્યો. તો વચનામૃત ગઢડા પ્રથમ 21. એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. આ શ્રીજી મહારાજની પરાવાણી કે જે વચનામૃત કહેવાય છે, એમાં શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ 21માં આવી રીતે કહે છે. ગઢડા પ્રથમ 42. બરાબર. ગોપીઓનું આખ્યાન આવે છે. ત્યાં ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. બરાબર. એટલે જે ગોપીઓ હતી ભગવાન શ્રીકૃષ્ણ અવતારમાં એ જે ગોપીઓ છે તો શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધથી પોતે ગુણાતીત થઈ ગઈ અને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું એવું મહારાજ કહે છે. પ્રથમ 71. પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યકાર થકા વિરાજમાન છે. બરાબર છે. એટલે ગઢડા પ્રથમ 71માં ભગવાનના ધામ તરીકે અક્ષરધામનો ઉલ્લેખ કરે છે અને એમાં ભગવાન સદા દિવ્યકાર એટલે દિવ્ય આકાર થકી વિરાજમાન છે. સારંગપુર 11. ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. લોયાધાર. તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું. પંચાળા 7. આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ છે. અહીંયા પણ ભગવાનના ધામનો અક્ષરધામ તરીકે ઉલ્લેખ આવ્યો. ગઢડા માટે 64. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાના અક્ષરધામ રૂપ જે તખત તેને વિશે સદા વિરાજમાન છે. એટલે અહીંયા જે અક્ષરધામ એનું ધામનો ઉલ્લેખ અક્ષરધામ તરીકે કર્યું ને એમાં મૂળ સ્વરૂપ બી મહારાજ શું કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ એટલે ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે કરે છે. વડતાલ 2.
શ્રી કૃષ્ણ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. અહીં મહારાજ કેવી રીતે કહે છે શ્રી કૃષ્ણ ભગવાન છે તો પોતાના અક્ષરધામને વિશે, તો અહીંયા ધામનો ઉલ્લેખ અક્ષરધામ આવ્યો અને એમાં કોણ રહે છે? શ્રી કૃષ્ણ ભગવાન. ગઢરાંતે એકત્રિત માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે, બરાબર, એવી રીતે અહીંયા અક્ષરધામ ભગવાનના ધામ તરીકે ફરી અક્ષરધામનો ઉલ્લેખ કર્યો. પછી જે પરથારો છે અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાને દર્શન આપીને, બરાબર, આવી રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે શ્રી કૃષ્ણ રૂપ એવું બધાને દર્શન આપ્યું. સર્વમંગળ સ્ત્રોતમાં અક્ષરસ્થ એટલે અક્ષરધામમાં રહેલા એવું નામ છે. એટલે કોનું? તો ભગવાન સ્વામિનારાયણનું. એટલે આ રીતે એ જ ગ્રંથોમાં એટલે જે સત્સંગી જીવન વચનામૃત છે એમાં બંને શબ્દો જોવા મળશે. ગોલોક શબ્દ બી જોવા મળશે અને અક્ષરધામ શબ્દ બી જોવા મળશે. ને અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન છે એવા બી મહારાજના વાક્યો છે, બરાબર. એટલે ગોલોક અને અક્ષરધામ એ પર્યાયવાચી શબ્દો છે અને એમાં ભગવાનનું મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ રૂપ છે. એટલે મહારાજે બધી જગ્યાએ અક્ષરધામમાં કયા ભગવાન બિરાજે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે. અને સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણથી ભિન્ન નથી એ ઉદ્ધવ સંપ્રદાયનો મત છે. એટલે જે ગોલોકધામ છે એ જ શ્રી કૃષ્ણનું કહેવાય, એ જ શ્રીહરિનું કહેવાય. અને જે અક્ષરધામ છે એ પણ શ્રીહરિનું કહેવાય ને એ જ શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવાય. અને જો તમે બંનેને અલગ અલગ પાડવા જાઓ તો પછી એવો અર્થ બેસે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ થાય. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે વચનામૃતમાં બધે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે એવી રીતે લખ્યું. અને શિક્ષાપત્રીમાં પોતાનું ધામ, પોતાને ઈચ્છિત ધામ કયું લખ્યું? તો ગોલોકધામ. અને સત્સંગી જીવન પ્રકરણમાં, સત્સંગી જીવન ગ્રંથમાં બી શ્રીહરિનું ધામ ઘણી જગ્યાએ ગોલોક શબ્દ તરીકે વાપર્યું છે. તો એવો ઊંધો અર્થ બેસે. એટલે જ્યારે તમે અલગ અલગ પાડવા જાઓ બંને ધામને કે ભાઈ ગોલોકધામ છે એ શ્રી કૃષ્ણનું છે અને ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે એટલે બેઉ ભગવાનય અલગ છે ને બેઉ ધામે અલગ છે, તો એવું કરવા જાઓ તો શાસ્ત્રોના આધારે તો ઊંધો અર્થ બેસી જાય કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ થઈ જાય અને સ્વામિનારાયણ ભગવાનનું ગોલોકધામ થઈ જાય. પણ બંને ધામ એક જ છે, કેમ કે બંને ધામના ધામી એક જ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે કે મૂળ રૂપે ત્યાં વિરાજમાન છે. એટલે બંને શબ્દોને પર્યાયવાચી